मित्रों ने जय भीम, नमो बुद्धाय, जय भारत, जय संविधान। मित्रों, आज सुरेन्द्रनगर में चामुंडा पार्क विस्तार खाते हूँ पहुंच्यो छूं त्यारे अहीं जे सामाजिक आगेवानो, भीम सैनिको, धर्मप्रेमी लोकोए जे बाबा साहेब आंबेडकरनी आवी प्रतिमा અહીં સ્થાપિત કરેલી છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ प्रतिमा એ ભવ્ય છે અને ખૂબ જ સુંદર प्रतिमा છે। તો અહીં આપણી સાથે સુનિલભાઈ, વિશાલભાઈ तथा विजयभाई अहीं उपस्थित है। तो आ बहु मोटी बात कहेवाय के सुरेन्द्रनगरनी अंदर तमे ज्यारे फाक्सर विस्तार में प्रवेशो छो त्यारे त्यां माता रमाबाई आंबेडकर पुस्तकालय आवेलुं छे अने त्यांथी थोड़ेक आगळ जाओ एटले के त्यां अमरबोधी बौद्ध विहार पंते पथिक श्रेष्ठीजी तेनुं संचालन करी रह्या छे। तो त्यां पण भव्य कार्यक्रमों थाय छे अने ત્યાં બીજી એક લાઇબ્રેરી પુસ્તકાલય છે જેનું નામ બોધિજ્ઞાન લાઇબ્રેરી છે અને ત્યાં બોધિજ્ઞાન લાઇબ્રેરીનું પણ સંચાલન યુગ નિર્માણ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે। તો તેના સંચાલકોને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીશું। અને ત્યાંથી તમે આ બાજુ આવો ચામુંડા પાર્ક એટલે અહીં પણ તમે બાબા સાહેબ આંબેડકરની ભવ્ય પ્રતિમા જોઈ શકો છો। જે સંવિધાન ચોક કહેવાય છે, મુખ્ય ચોક છે, ત્યાંથી વઢવાણ ધોળીપુર બાજુ જતા धर्म तलावना कांठे छत्रपति शाहूजी महाराज बौद्ध विहार आवेलू छे। तो अंते कही शकाय के सुरेन्द्रनगर जिल्लानी अंदर शहरनी अंदर वढवाण में जे धम्म कार्य थई रह्युं छे, जे बाबा साहेब आंबेडकरनो धम्म रथ छे, जे क्रांति रथ छे, एने आगळ लई जवाना सामाजिक आगेवानो तथा सामाजिक लोभी लोको प्रयत्नो करी रह्या छे। तो बाबा साहेबे अंतिम दिवसोमां कह्युं हतुं अनेक मुश्केलीओ वेठी અને હું આ બધું કરી શક્યો છું। તો યુવાનોને, મારા બાંધવોને મારો એક જ સંદેશ છે કે આ કારવાને કોઈ પણ ભોગે પાછો પડવા દેવાનો નથી। તો યુવાનો છે સુનિલભાઈ, વિશાલભાઈ, વિજયભાઈ, હું વેદ ગોવર્ધનરાય બૌદ્ધ તેમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, તેમનો આભાર માનું છું। તો ભીમ કી આવાજ યુટ્યુબ ચેનલમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, વિડીયોને શેર કરજો, चैनल ने सब्सक्राइब करजो अने लाइक करजो वीडियो ने। तो जय भीम, नमो बुद्धाय। अपनी साथे जे मित्रों से आपणे एमनी साथे बातचीत करशुं। तो सुनील भाई, तमारुं स्वागत छे, शुं कहेशो? कहेवामां तो एवुं छे के आपणे आज सुधी जो आजादी पछी पण जे आपणे आ समाजनी अंदर जे आपणे लोको जे नजरोथी जोवे छे, हजी हालमां ते जो मोटा सिटी अंदर तमे जाओ तो अहींया एवुं कांई नथी, तो जात पात के छूअछूत के एवं कांई, पण हजी पण अमुक एवा विस्तारो जे अमुक गामड़ा छे जेनी अंदर हजी पण चालू ज छे प्रक्रिया। एटले अमे तो अमारा माटे भगवान गणो जे गणो अमारा माटे आंबेडकर ज छे, बरोबर। एटले अमारो एवो प्रयत्न छे के हजी आ वस्तु अमे जे करी छे अने हजी पण लोको जागृत थाय अने भणे। जे आपणे आंबेडकरनुं जे सपनुं हतुं के आपणा लोको, आपणी समाज जे हजी भणे અને ઊંચી ઊંચી પોસ્ટો ઉપર રહે અને એ જે એમનું સપનું રહ્યું એનું પૂરું કરવા માટે અમે આજે નાની એવી અમારો પ્રયત્ન છે એ અમે હજી પણ આગળ કરતા જઈશું આવા પ્રયત્નો કે જેથી કરીને આ આંબેડકરનું અમારે અને માણસોને, આપણે સમાજના લોકોને વ્યસન મુક્ત બને અને જાગૃત પણ થાય કે આ આંબેડકર એટલે શું છે એ પહેલાં એમને સમજવાની જરૂર છે કે એમને આપણા માટે શું શું કર્યું છે, શું શું નહીં, આપણે કઈ રીતે જે આપણે પહેલાં ચાલતા હતા, આપણે જે એમ કહેવાય કે આપણે શેરી અંદર જે ચાલતા હોય તો પાછળ સાવણો બાંધીને આગળ જે ઓલી થૂકદાન રાખીને એ બધામાંથી આપણે આંબેડકરે નિજાત મેળવી છે અને હજી પણ અમારા લોકોને એવા પ્રયત્ન છે કે હજી પણ લોકોને જાગૃત કરવી। જય ભીમ। સુનિલભાઈએ ખૂબ સરસ વાત કરી કે જે આ સમાજની જે હાલત હતી, એમની જે પરિસ્થિતિ હતી, જે આ દબાયેલો, કચડાયેલો, જેનું શોષણ કરવામાં આવતું હતું, SC, ST, OBC, માઇનોરિટી સમાજ, तो बाबा साहेब आंबेडकरे बंधारणनी अंदर तमाम वर्गोने अधिकारो आप्या छे। तो भारतनुं बंधारण दरेक नागरिकने जीवन जीववानो अधिकार आपे छे। बीजो अधिकार आपे छे दरेक नागरिकने स्वतंत्रतानो अधिकार छे। त्रीजो अधिकार आपे छे दरेक नागरिकने समानतानो अधिकार। चौथो अधिकार आपे छे दरेक नागरिकने शोषण तथा जुल्म सामे लड़वानो अधिकार छे। अने पांचमो अधिकार आपे छे કે દરેક નાગરિકને ભણવા તથા ઈચ્છા મુજબનો ધર્મ પાળવાનો અધિકાર છે। જ્યારે વિજયભાઈનું કહેવાનું એવું છે કે ગળામાં જે કજુડી હતી અને પાછળ જે જયડા બાંધેલા હતા અને જે અમુક રીતિ રિવાજો હતા, જે ઉચ્ચ નીચના વાળાઓ હતા, જે જાતિઓ હતી, એટલે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે જાતિ તોડો, સમાજ જોડો।
અને બાબા સાહેબે જેમને આદર્શ માન્યા છે સંત કબીર, એમણે પણ કહ્યું હતું કે જાતિ ના પૂછો સાધુ કી પૂછ લીજીએ જ્ઞાન, બોલ કરો તલવાર કા પડા રહે દો મ્યાન. એટલે આપણી પાસે જે જ્ઞાનની વાતો છે, જે મહાન પુરુષો પાસે, અને સંતોના સંત શિરોમણી સંત રૈદાસ બાપાએ પણ આ વાત કરી હતી કે જાત પાત में पात है ज्यों केले में पात, रैदास मानुष जुड़ ना सके जब तक जात न जात. કે કેળાને થડ ન હોય ને પાંદડા જ હોય. એક પાંદડું, બે પાંદડા, ત્રણ પાંદડા, પાંચ પાંદડા ઉખાડો એટલે થડ થઈ રહે, તમને કેળાનું થડ જડે નહીં. એટલે હિન્દુ ધર્મ એવો છે કે આ જાતિઓ એક પછી તમે ખતમ કરો એટલે હિન્દુ ધર્મ થઈ રહે, તમને ધર્મ ક્યાંય જડે નહીં. તો આપણા પૂર્વજોનું આ કહેવું છે. એટલે તમારી વાત સાચી છે કે જે જાતિઓના બંધન છે એ જ પ્રગતિમાં બાધક છે. તો SC ST OBC માઇનોરિટી સમાજને આપણે આ સંદેશ આપી રહ્યા છીએ. તો અહીં બીજા એક મિત્ર વિજયભાઈ યુવાન છે, એ આપણી સાથે છે. આપણે એમની સાથે વાતચીત કરશું કે જે ચામુંડા પાર્ક છે, અહીં બાબા સાહેબ આંબેડકરની જે ભવ્ય પ્રતિમા છે, તો આપણે એમનું પણ સ્વાગત કરીશું અને એમની સાથે પણ વાતચીત કરીશું. તો તમારું સ્વાગત છે વિજયભાઈ. અહીં ચામુંડા પાર્ક સોસાયટીમાં બાબા સાહેબ આંબેડકરની આવી ભવ્ય પ્રતિમા જોઈ અને મને પણ ખૂબ આનંદ થઈ રહ્યો છે કે સમાજ હવે જાગૃત થઈ રહ્યો છે. તો આ સમયે તમે શું કહેશો? પણ આપણે માનીએ છીએ જય ભીમમાં અને બધી વસ્તુ ધાર્મિકમાં માનીએ છીએ આપણે, બરાબર. પણ અમે આ ઉજવીએ છીએ એ માટે કે આપણે આ સોસાયટીમાં એક સંદેશો આપી કે આપણે જાતિ નાતિના નાણામાંથી દૂર રહેવું જોઈએ. એટલે આપણે સંદેશો આપવા માટે આ ઉજવીએ છીએ 14 એપ્રિલે. એટલે બધા સાથે મળીને આ અમે સોસાયટી લોકોવાળા બધા સાથે મળીને ઉજવીએ છીએ અને સંદેશો આપીએ છીએ અને બધાને જાગૃત કરીએ છીએ કે આ વસ્તુ નાતિ જાતિમાંથી આપણે દૂર રહેવું જોઈએ, ભેદભાવ ના કરવો જોઈએ અને સમજવું જોઈએ અને સંગઠિત બનવું જોઈએ, થોડુંક સંઘર્ષ કરવો જોઈએ, શિક્ષિત બનવું જોઈએ. આપણો બાબા સાહેબનું મિશન હતું કે ભણો ગણો અને આગળ વધો અને થોડોક સંઘર્ષ કરો જીવનમાં, તો તમે આગળ આવો. જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય. આપણે 14 એપ્રિલ છે, 6 ડિસેમ્બર છે, તો આપણે બધા અહીંયા છોકરાઓ છે ને અમે આ બધું ભોજન કરાવતા ભોજન છે, ચોકલેટ છે કે બધાને એ રીતે આપી અને અમને સમજાવીએ કે આપણો આ છે, આ વિષય છે, બધું એના સંગથી શિક્ષિત વિશે બધું આ સમજાવીએ કે જેથી એ સમજે આગળ અને આમાંથી આગળ આવે કે આ નાતી જાતિ છે એવું છે જ નહીં. ને એવો સંદેશો આપીએ કે આપણે નાતી છે જ નહીં, આપણે એક ઇન્ડિયન છીએ, આપણે રિપબ્લિક દેશ આપણો આ ઇન્ડિયન આપણો દેશ છે. આપણે એ પ્રમાણે ચાલવું છે કે ધર્મો કે જાતિ એવું છે જ નહીં, આપણો એક જ ધર્મ છે કે આપણે ઇન્ડિયન છીએ. આપણે એટલે ઇન્ડિયન તરીકે રહેવું જોઈએ બધાને, એવો સંદેશો અમે આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ વાત કરી કે બાબા સાહેબે કહ્યું હતું કે આઈ એમ ફર્સ્ટલી ઇન્ડિયન એન્ડ આઈ એમ લાસ્ટલી ઇન્ડિયન. હું પ્રથમે ભારતીય છું અને અંતે પણ હું ભારતીય છું. તો એમનો કહેવાનો મતલબ એવો છે કે આ વિસ્તારમાં 14 એપ્રિલ, 6 ડિસેમ્બર તથા નાના મોટા ઉત્સવોમાં બાળકોને પણ બટુક ભોજન કરાવવામાં આવે છે. તો આ બહુ મોટી વાત કહેવાય. તો આ વિસ્તારના સૌ સામાજિક આગેવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ખૂબ મિત્રો આગળ વધે, શિક્ષિત બને અને ઊંચી પોસ્ટો ઉપર અહીંથી યુવાનો પહોંચે એવી હું મંગલ કામનાઓ કરું છું. અને મિત્રો, જો આ વિડીયો પસંદ આવે તો શેર કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌનો આભાર. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.